વિદ્યાર્થી મિત્રો, આપણે 10.2 ગણતા હતા, જેમાં 8 દાખલા ગણ્યા હતા. આપણે જોઈએ 9મો એક્ઝામ્પલ. રકમ માટે ટેક્સ્ટબુકનો ઉપયોગ કરો. તો ત્રિકોણ PQRના શિરોબિંદુઓ આપેલા છે, તો આરમાંથી દોરેલ મધ્યગાનું સમીકરણ મેળવો. તો જોઈએ, આપણે આકૃતિ દોરીએ. આપેલા શિરોબિંદુઓની મદદથી ત્રિકોણની આકૃતિ દોરીએ અને આકૃતિ ઉપરથી એક બિંદુમાંથી પસાર થતી મધ્યગા શોધવાની છે, એ મેળવીએ. તો P, Q અને R ત્રણેયના યામ આપેલા છે. 2 1 -2 3 અને 4 5. હવે મિત્રો, આપણને કહ્યું છે કે શિરોબિંદુ આરમાંથી દોરેલ મધ્યગાનું સમીકરણ મેળવો. આરમાંથી દોરેલી મધ્યગા આ થશે. આરમાંથી દોરેલી મધ્યગા છે એટલે એની વ્યાખ્યા યાદ કરીએ તો ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુ અને સામેની બાજુ, ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુ અને તેની સામેની બાજુના મધ્યબિંદુ ને જોડતા રેખાખંડને મધ્યગા કહેવાય. એટલે ઓલરેડી આમ તો જોઈએ તો મધ્યગા એટલે એક રેખાખંડ થાય, અને રેખાખંડ મેળવવા માટે આપણે પ્રચલ સમીકરણોનો ઉપયોગ કરવો પડે. પણ વ્યવહારની અંદર કાર્તેજીય સમીકરણથી ચાલે છે, એટલે આપણે અહીંયા કાર્તેજીય સમીકરણ મેળવી લઈશું. તો મિત્રો, હું અહીંયા એક મધ્યગા મેળવી આપું છું. બુકમાં એક જ મધ્યગા મેળવવાની છે, પણ તમે પ્રેક્ટિસ માટે Pમાંથી અને Qમાંથી દોરેલી પણ મધ્યગા મેળવો તો એ સારી પ્રેક્ટિસ થશે. અહીં રેખાખંડ PQ નો મધ્યબિંદુ એ 2 ± 2/2 બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2, બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2, એટલા થશે 0 2. તો મધ્યગા આ બે બિંદુઓમાંથી પસાર થાય છે, તો બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવીએ. હવે મધ્યગા R4 5 = x1 y1 અને A02 = x2 y2 માંથી પસાર થાય છે. માટે માગેલ સમીકરણ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ y - y1 = y1 - y2 છેદમાં x1 - x2 x - x1. બે બિંદુમાંથી પસાર થતી રેખાના સમીકરણનું સૂત્ર y - y1 = ઢાળ એટલે y1 - y2 છેદમાં x1 - x2 x - x1 મુજબ y - y1 એટલે 5, y1 એટલે 5, y2 એટલે 2, x1 એટલે 4, x2 એટલે 0, x - 4. અહીંયા થશે આ છેદમાં 4, 4ને ડાબી બાજુ ગુણી લઈએ.
4 ઓછા 0 એટલે 4, 4ને ડાબી બાજુ ગુણી લીધા. 5 ઓછા 2 એટલે 3, 3x માઇનસ 12. જવાબ થશે 3x માઇનસ 4y પ્લસ 8 ઇક્વલ ટુ 0. 4 તારી 12. આ મૂકીએ તો આ બંને બિંદુ મૂકો ને એટલે કન્ફર્મ થઈ જાય. આ જ પ્રમાણે તમે બાકીની બે મધ્યગાઓને સમાવતી રેખાનું સમીકરણ મેળવજો. પ્રેક્ટિસ માટે જરૂરી છે. પીમાંથી પસાર થતી મધ્યગા અને ક્યુમાંથી પસાર થતી મધ્યગા મેળવજો એટલે પ્રેક્ટિસ થાય. બરાબર છે. જોઈએ 10મો દાખલો. બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ અને -3, 5 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. તો જોઈએ, નામ આપી દઈએ. આપેલા બે બિંદુઓને નામ આપીએ AB ધારો કે A25 અને B-36 છે. આવો થશે રેખાખંડ AB. માગેલી રેખા આ રેખાખંડને લંબ છે. માગેલી રેખા આ રેખાખંડને લંબ છે અને -3, 5 માંથી પસાર થાય. માગેલી રેખા તો રેખા જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુ આપેલું છે અને એ શોધવાની છે એ રેખા આપેલી રેખાને આપેલા રેખાખંડને લંબ છે. શોધવાની રેખા આપેલા રેખાખંડને લંબ છે. તો મિત્રો જે બિંદુમાંથી પસાર થાય એ બિંદુ છે. રેખાનું સમીકરણ શોધવા માટે એક બિંદુ અને ઢાળ હોય તો મળી શકે, અથવા એક બિંદુ અને બીજું બિંદુ હોય તો મળી શકે. તો અહીંયા આપણે બીજું બિંદુ શોધવું જ નથી. આપણને એવું જાણતા નથી કે મધ્ય બિંદુ છે કે નહીં, પણ સીધે સીધું છે રેખાખંડ ABનો ઢાળ શોધી લઈશું એટલે એને લંબનો ઢાળ લખી શકાશે. કોઈ પણનો ઢાળ જાણતા હોઈએ તો એને લંબનો ઢાળ શું થશે યાદ કરો તો? એને લંબનો ઢાળ થશે વિરોધીને વ્યસ્ત. તો અહીં રેખાખંડ ABનો ઢાળ ઇક્વલ ટુ 5 - 6 અને 2 - -3. વાયયામનો તફાવત, છેદમાં તે જ ક્રમમાં XYનો તફાવત, -1/5. માગેલી રેખા રેખાખંડ ABને લંબ છે. માટે માગેલી રેખાનો ઢાળ M ઇક્વલ ટુ માગેલી રેખાનો ઢાળ M ઇક્વલ ટુ માગેલી રેખાનો ઢાળ M ઇક્વલ ટુ આનો વિરોધીને વ્યસ્ત 5, જે x0 y0 ઇક્વલ ટુ -3, 5 માંથી પસાર થાય છે. માટે સમીકરણ બિંદુ અને ઢાળ, બિંદુ ઢાળ સમીકરણ y - y0 ઇક્વલ ટુ M ઇન્ટુ x - x0 મુજબ
y માઇનસ 5 ઇક્વલ ટુ 5 ઇન્ટુ એક્સ પ્લસ 3 માટે y માઇનસ 5 ઇક્વલ ટુ 5x પ્લસ 15 બધા પદોને જમણી બાજુ ગોઠવી દઈએ તો 5x માઇનસ 5 પ્લસ 20 ઇક્વલ ટુ 0. બધા પદો જમણી બાજુ મૂક્યા. મિત્રો સહેલું છે પણ આંકડાઓ સાથે કામ લેવાનું છે. ક્યારે ઉતાવળમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું. સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર હોય એટલે એ એવી એક બાબતો છે કે જે આવડતી હોવા છતાં એમાં ભૂલ થઈ શકે એટલે બરાબર ચોકસાઈથી કામ કરવાનું. જોઈએ 11મો દાખલો. રકમ લખી લેજો. બે બિંદુને જોડતા રેખાખંડને લંબ અને તેનું 1/n ગુણોત્તરમાં વિભાજન કરતી રેખાનું સમીકરણ મેળવવાનું છે. જોઈએ નામ આપી દઈએ. ધારો કે A10 B23, ધારો કે A10 અને B23 છે. તો જોઈએ બે બિંદુઓ આપેલા છે. આ બે બિંદુઓ A10 B23 આને લંબ આમ આગેલી રેખા છે. આ 1/n ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે આ વિભાજન કરતો બિંદુ P શોધી શકીએ આપણે, જેની અંદર અજ્ઞાત n તો આવવાનો જ છે કારણ કે n એ રકમમાં આપેલો છે. આપણે P બિંદુના યામ અજ્ઞાત n વાળા સ્વરૂપમાં શોધી શકીશું એટલે બિંદુ મળી જશે. અને ઢાળ મેળવવા માટે રેખા ABના ઢાળ ઉપરથી એને લંબનો ઢાળ વિરોધીને વ્યસ્ત મળી જશે. ઢાળ અને બિંદુ ઢાળ સમીકરણથી રેખાનું સમીકરણ મળી જશે. તો અહીં બિંદુ P એ રેખાખંડ ABનું વિભાજન m/n ઇક્વલ ટુ 1/n એટલે કે m ઇક્વલ ટુ 1. બિંદુ P રેખાખંડ ABનું વિભાજન m/n ગુણોત્તરમાં કરે છે. માટે P ના યામ સૂત્ર આવું બનશે: mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n, my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n ઇક્વલ ટુ. હવે રેખાખંડ ABનું વિભાજન થાય છે એટલે આના યામ x1 y1 આકૃતિમાં નાના અક્ષરે તમે લખો ચાલી જશે. આના યામ x2 y2 મૂકી દે. m ઇક્વલ ટુ 1 ઇન્ટુ x2 એટલે 2, n એટલે n ઇક્વલ ટુ n, x1 એટલે 1 અને m એટલે 1 પ્લસ n. અહીંયા થશે m એટલે 1, y2 એટલે 3, y1 એટલે 0, 1 પ્લસ n.
n + 2 છેદમાં n + 1 m + 2 છેદમાં m + m નહીં n + 2 છેદમાં n + 1 અને 3 છેદમાં n + 1 એટલે આ બિંદુ P મળી ગયું. P બિંદુમાંથી રેખા પસાર થાય છે. હવે ઢાળ શોધી લઈએ. હવે રેખાખંડ AB નો ઢાળ = 0 - 3 છેદમાં 1 - 2 -3/-1 it means 3. રેખા માગેલી રેખા આ રેખાખંડને લંબ છે એટલે માટે માગેલી રેખાનો ઢાળ m = -1/3 તથા x0 y0 = જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુ x0 y0 = n + 2 છેદમાં n + 1 અને 3/n + 1 માંથી રેખા પસાર થાય છે. માટે રેખાનું સમીકરણ y - y1 y - y0 = m × x - x0 મુજબ y - 3/n + 1 -1/3 x - n + 2/n + 1. તો જોઈએ સૌથી પહેલાં સાદુરૂપ માટે n + 1 આપણે n + 1 ને ડાબી બાજુ તો આખા સમીકરણને n + 1 ગુણી લઈએ તો બેટર છે. આવું ચલો પહેલાં હું 3 વડે ગુણું છું. therefore 3y - 9/n + 1 = -x + n + 2/n + 1. therefore x + 3y = આવું સાદુરૂપ થશે. હવે હું જમણી બાજુ n + 1 લસા લઈ લઉં. જમણી બાજુ n + 1 લસા લઈએ તો n + 9 + 2 it means n + 11/n + 1. જોઈએ હવે જવાબનું સ્વરૂપ. રેખાનું સાદુરૂપ રેખા આ જ હોવી જોઈએ. જવાબનું સ્વરૂપ કદાચ અલગ હોઈ શકે પણ જોઈ લઈએ. આ જ છે. જો માત્ર n + 1 ડાબી બાજુના બે પદ સાથે ગુણેલા છે. બેટર છે આપણું ફોર્મ એના કરતાં કદાચ વધારે સારું કહેવાય. એટલે જવાબ આ પણ સંપૂર્ણ સાચો પૂરો જ છે. જોઈએ નેક્સ્ટ 12મો એક્ઝામ્પલ. રકમ ચોપડામાં નોંધો અને વાંચો. થી પસાર થતી અને યામાક્ષો પર સમાન અંતખંડો કાપતી. તો આપણે પહેલાં યામાક્ષો પર અંતખંડ A અને B અંતખંડ કાપે એવી રેખાનું સમીકરણ જાણીએ છીએ લખી લઈએ. પછી એ સમાન અંતખંડ કાપે છે એટલે A અને B સમાન થઈ જશે. તો આવું લખીશું. આપણે જાણીએ છીએ કે જો રેખાનો x અંતખંડ E અને y અંતખંડ B હોય તો
વાય અંતઃખંડ બી હોય તો રેખાનું સમીકરણ x upon a plus y upon b equal to 1 છે. હવે અહીંયા આપણને શું આપેલું છે? બંને અંતઃખંડ સમાન છે. અંતઃખંડ સમાન હોવાથી અંતઃખંડો સમાન છે માટે a equal to b, જેને પરિણામ એકમાં મૂકતા x upon e પ્લસ y upon a equal to 1, b equal to a મૂક્યા મેં, ગમે તે મૂકો, a equal to b મૂકો, b equal to a મૂકો. એ લસા જે 2, 3 માંથી પસાર થાય છે. કોઈ પણ વક્ર જે બિંદુમાંથી પસાર થતો હોય તે બિંદુના યામ તેના સમીકરણમાં મૂકવાથી સમાધાન કરે. એક્સ યામ એટલે કે પહેલો ઘટક એક્સની જગ્યાએ મૂકી શકાય, બીજો ઘટક વાયની જગ્યાએ મૂકી શકાય. ધેરફોર 2 + 3 equal to a. ધેરફોર a equal to 5, જેને 2 માં મૂકતા x plus y equal to 5. x plus y equal to 5. x plus y equal to 5. જોઈએ 13મો દાખલો. જેના અક્ષો પરના અંતઃખંડોનો સરવાળો 9 હોય અને જે 2, 2 માંથી પસાર થતી હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. તો જોઈએ એમાં આ પરિણામ તો એ જ આવશે. અક્ષો પર એ અને બી અંતઃખંડ કાપે તો એવી રેખાનું સમીકરણ આવું થશે. હવે શું આપેલું છે? જે 2, 2 માંથી પસાર થાય છે. હવે આ રેખા 2, 2 માંથી પસાર થાય છે માટે x અને y ની જગ્યાએ 2, 2 મૂકી શકાશે. 2/a upon 2/b equal to 1. હવે બીજી એક શરત આપેલી હશે જેની મદદથી આપણે a અને b શોધી શકીશું. તો શું કહ્યું છે જુઓ તો, અંતઃખંડોનો સરવાળો 9 છે તથા અંતઃખંડોનો સરવાળો છે માટે a plus b equal to 9. સમીકરણ 2 અને આ સમીકરણ બંને સમીકરણોમાં 2 અજ્ઞાત છે, a અને b. એટલે આપણે એ બંને ઉકેલવાથી a અને b મળશે. કઈ રીતે મળશે? તો આ સમીકરણમાંથી હું a અથવા b ની કિંમત સમીકરણ 2 માં મૂકી દઉં એટલે જેની કિંમત મૂકું એનો લોપ થઈ જાય. એટલે જો મારે b નો લોપ કરવો હોય તો b ની કિંમત મૂકવી જોઈએ. એટલે b ની કિંમત b equal to 9 - a આને મૂકી દઈએ, જેને સમીકરણ 2 માં મૂકતા 2/a plus 2/9 - a equal to 1. તો જો મિત્રો આ સમીકરણમાં એક જ અજ્ઞાત છે. સાદુરૂપ આપવાથી a ની કિંમત મળશે અને a ની 2 કિંમતો મળશે, કારણ કે સાદુરૂપ આપવાથી મને દેખાય છે કે અહીંયા a² a નું દ્વિઘાત સમીકરણ રચાશે. માટે 2 × 9 - a plus 2a equal to a × 9 - a
ડાબી બાજુ લસા આવે અને જમણી બાજુ સાથે ગુણી લીધો માટે 18 માઇનસ 2a પ્લસ 2a ઇક્વલ ટુ 9a માઇનસ a સ્ક્વેર 2a કેન્સલ a સ્ક્વેર માઇનસ 9a પ્લસ 18 ઇક્વલ ટુ 0 બધા પદો ડાબી બાજુ મૂક્યા. હવે 18ના બે અવયવ પાડો જેનો સરવાળો 9 થાય 6 તરી 18 therefore a minus 3 a minus 6 equal to 0 therefore a equal to 3 અથવા a equal to 6. જો મિત્રો હવે અહીંયા કામ એવું કરવાનું કે a બરાબર 3 મળ્યા તો 3 a equal to 3 ઉપરથી b શોધી લેવાના. a અને b બંનેને સમીકરણ 1માં મૂકી રેખાનું સમીકરણ શોધી લેવાનું. ત્યાર પછી જે ઇક્વલ ટુ 6નું a equal to 6નું સાદુરૂપ ત્યાર પછી જ આપવાનું. એટલે આવું થશે. લખાણ એટલું જ મહત્વનું છે મિત્રો. તમે બિલકુલ ગમે તેમ યુઝ કરો ને a ઇક્વલ ટુ 3 ને a ઇક્વલ ટુ 6નું સાદુરૂપ આપી દો, પછી એ કિંમતો ભેગી થઈને મૂકવામાં ધ્યાન ના આવે. એના કરતાં આ પ્રમાણે જ કામ કરવું. જેને 3માં મૂકતા a અને b ની કિંમતો 1માં મૂકતા x by 3 plus y by 6 equal to 1. એટલે 6 લસા લઈએ તો 2x plus y equal to 6. એનો બીજો ભાગ તમે ગણી શકશો. એ 6 એને 3માં મૂકશો તો b3 આવશે. એ 6 અને b3 આવશે. એને 1માં મૂકશો તો x પ્લસ 2y ઇક્વલ ટુ 6 આવશે. આમાં 2x પ્લસ y ઇક્વલ ટુ 6 આવ્યું. આના પછીનામાં a ઇક્વલ ટુ 6 એને 3માં મૂકો તો b3 મળશે. એ અને b ની પેર 1માં મૂકો તો x પ્લસ 2y ઇક્વલ ટુ 6 આવશે. 14મો દાખલો જુઓ. 0 2માંથી પસાર થતી અને x અક્ષની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ મેળવો. એટલે ડાયરેક્ટ આમાં તો બિંદુ આપેલું છે અને જોક આપેલો છે. જોક ઉપરથી ઢાળ મળી જાય. જોક ઉપરથી ઢાળ મળે અને ઢાળ અને બિંદુ એટલે બિંદુ ઢાળ સમીકરણથી રેખા મળી જશે. તથા તે રેખાને સમાંતર હોય ને ઉગમ બિંદુથી અને ઉગમ બિંદુને વાય અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે છેદતી હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. પહેલાં તો આપણે આ રેખા મેળવી કાઢીએ. તો અહીં માગેલ રેખાનો ઢાળ m equal to tan 2π/3. યાદ કરો રેખાનો જોક થીટા હોય તો ઢાળ tan થીટા થાય. એ પ્રમાણે અહીંયા tan 2π/3 થશે. 2π/3 ના ભાગ પાડો તો 2π ના ભાગ પાડ્યા મેં 3π - π બંનેના છેદમાં છેદ મૂકી દઈએ તો 2π - π 3π - π બંનેના છેદમાં 3 મૂકી દઈએ. 3π ના છેદમાં 3 એટલે π અને આના છેદમાં 3 એટલે π/3 તો tan π - π/3. કયું ચરણ? π માઇનસ એટલે બીજું ચરણ. બીજામાં tan ઋણ એટલે -√3. જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુ છે તથા x0 y0 ઇક્વલ ટુ માટે
રેખાનું સમીકરણ y માઇનસ y0 ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x0 મુજબ y માઇનસ નોટ 2 3 બટ 0 2 0 2 y minus 2 equal to minus root 3 x minus 0 જમણી બાજુનું સાદુરૂપ થશે minus root 3x એને ડાબી બાજુ લાવી દઈએ તો root 3x plus y minus 2 equal to 0. હવે બીજી રેખા શોધવાની છે. એમાં શું કહ્યું છે? આને સમાંતર, તો બે સમાંતર રેખાઓના ઢાળ સમાન છે. હવે માગેલી બીજી રેખા આ રેખાને સમાંતર છે. માટે તેનો ઢાળ m ઇક્વલ ટુ માઇનસ રૂટ 3 થાય. બે રેખાઓ સમાંતર હોય તો ઢાળ સરખા થાય એટલે માઇનસ રૂટ 3 થાય. તથા તે x0 y0 ઇક્વલ ટુ, જો શરત શું આપેલી છે? ઉગમ બિંદુથી નીચેના ભાગમાં y અક્ષને 2 એકમ અંતરે છેદે છે. એટલે અહીંયા છેદે છે એ રેખા આમ હશે. આ 2 એકમ અંતર થયું એટલે આ બિંદુ કયું થયું? 0 માઇનસ 2. તથા તે 0 માઇનસ 2 માંથી પસાર થાય છે. માટે સમીકરણ y minus y0 equal to m into x minus x0 મુજબ y minus minus plus 2 equal to minus root 3 x minus 0. now આનું સાદુરૂપ તમે લખી શકશો જોઈએ એના પછી 15મો દાખલો. તો જોઈએ શું કહ્યું છે 15. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ આપેલો છે. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ આપેલો છે. આ ઉગમ બિંદુ, આમાંથી આ માગેલી રેખા, એના પર દોરેલા લંબનો લંબપાદ આપેલો છે. વિચારો તો મિત્ર, આ રેખાનું સમીકરણ કેવી રીતે મેળવી શકાશે? જુઓ તો, રેખાનું સમીકરણ મેળવવા માટે બિંદુ, ઢાળ અથવા બે બિંદુ એવું કંઈ હોય તો મેળવી શકાય. આ માગેલી રેખા છે, આનું સમીકરણ કેવી રીતે મેળવી શકશે? વિચારો. એક બિંદુ તો આપેલું જ છે. જુઓ, આ બિંદુ આપેલું છે. તો રેખા જે બિંદુમાંથી પસાર થાય છે તે બિંદુ x0 y0 આપેલું છે. આ સમીકરણ વપરાશે x0 y0. ઢાળ લંબ છે એટલે ઢાળ મળી જશે. તો OM નો ઢાળ શોધીએ અને OM ના ઢાળ ઉપરથી એને લંબનો ઢાળ એટલે કે વિરોધી અને વ્યસ્ત લખી શકાશે. અને એ ઢાળ ઉપરથી આપણે રેખાનું સમીકરણ મેળવી શકીશું, ઢાળ અને પેલું બિંદુ. તો હવે અહીં રેખાખંડ OM નો ઢાળ 9 minus 0 upon minus 2 minus 0 equal to minus 9/2. આ રેખા OM નો ઢાળ. માગેલી રેખા
રેખાખંડ OM ને લંબ છે માટે તેનો ઢાળ m ઇક્વલ ટુ 2/9 વિરોધીને વ્યસ્ત માઇનસ છે એટલે પ્લસ અને 9/2 છે એટલે 2/9 જે x0 y0 ઇક્વલ ટુ -2 9 માંથી પસાર થાય છે. માટે સમીકરણ y માઇનસ y0 ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x0 મુજબ y માઇનસ 9 ઇક્વલ ટુ 2/9 x માઇનસ માઇનસ પ્લસ 2 x માઇનસ માઇનસ પ્લસ 2 મુખ્ય તો જોઈએ ને તો વિચારવાનું છે કે કેવી રીતે મળશે, બાકીનું પછી કોન્સન્ટ્રેશનથી સાદુરૂપ આપવાનું. તો જોઈએ 9y આમ 9 અહીંયા મલ્ટીપ્લાય થશે 9y માઇનસ 81 2x પ્લસ 4 બધા પદો જમણી બાજુ મૂકીએ તો 2x માઇનસ 9y પ્લસ 85 ઇક્વલ ટુ 0. 2x માઇનસ 9y પ્લસ 85 ઇક્વલ ટુ 0. તો હવે મિત્રો હું તમને આજના લેક્ચરમાં અહીંયા આપણે કામ આટલું તો પૂરું કરીએ છીએ, પણ ઉદાહરણ આગળ તો કહ્યું હતું લગભગ તમને, એટલે કદાચ બાકી હોય તો ઉદાહરણ 10 સુધી ગણી લેજો. બરાબર, આજે આપણે 5th લેક્ચરમાં આટલા સુધી રાખીએ છીએ, તમે ઉદાહરણ 10 સુધીનું કામ પૂરું કરી લેજો. બરાબર, આટલા સુધી રાખીએ.